જો તમારે ન્યુઝીલેન્ડ આવવું હોય મિત્રો તો આ વિડીયોને તમે સ્કીપ ના કરતા. તો જય શ્રી કૃષ્ણ ભાઈઓ. તમે લોકો મને બહુ જ મેસેજ કરતા હોય છે, એટલે તમારો હક છે, તમે લોકો મને ફોલો કરજો, તમારો હક છે લોકો મને મેસેજ કરો, તમે મને પૂછો, કેમ કે હું ન્યુઝીલેન્ડમાં રહું છું અને લાઈક તમે લોકો એ જ ઈચ્છતા હોય કે ભાઈ તું મને રિપ્લાય આપી દે તો કોઈની કશાકની હેલ્પ થઈ જાય. પણ ટ્રસ્ટ મી, મારા લાઈક ડીએમમાં હજારો લોકો મને બધા હજારો વેરિયસ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. લાઈક એટ ધ એન્ડ હું પણ માણસ છું, મારે પણ અહીંયા ખાસા બધા એવા કામ ચાલતા હોય, હું બધાને રિપ્લાય નથી આપી શકતો હતો. બટ મારે અહીંયા વરસ થઈ ગયું છે અને મારી કન્ટેન્ટ ક્રિએશનની જર્નીને પણ વરસ પૂરું થઈ ગયું છે. અને મિત્રો તમે બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે ઓવર ધ લાસ્ટ 1 યર. અને હવે મારો ટાઈમ આવ્યો કે હું તમને બધાને કંઈક રિટર્નમાં આપું. અને જો તમને ખબર હોય તો ઠીક છે, ના હોય તો હું જણાવી દઉં કે મેં મારું જસ્ટ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખતમ કર્યું છે અહીંયા ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ. અને એઝ અ લાઈક હું આઈટીનો સ્ટુડન્ટ છું, બરાબર. તો હું વેબસાઇટ્સ ને બધું તો હું આમ બનાવી લેતો હોઉં છું. તો મેં તમારા લોકો માટે એક વેબસાઇટ બનાવી છે જ્યાં તમારે એક સિમ્પલ ફોર્મ ભરવાનું હોય છે, નામ, નંબર, ઈમેલ, અને તમારે શેના રિલેટેડ વાત કરવી છે. તો હું બધા જ જોડે 30 મિનિટ ફ્રીમાં વિડીયો કોલમાં વાત કરીશ. નથિંગ, ઝીરો ચાર્જીસ. હું કંઈ બિઝનેસ કે એવું બધું કંઈ બનાવવા નથી માંગતો આ વસ્તુને. હું બધાને જેન્યુઅનલી હેલ્પ કરવા માંગુ છું, કેમ કે હું જ્યારે અહીંયા આવ્યો મારું અહીંયા કોઈ નહોતું અને મને મારા મગજમાં બહુ બધા ક્વેશ્ચન્સ હતા કે ન્યુઝીલેન્ડમાં લાઈફ કેવી હશે, સ્ટુડન્ટ લાઈફ, પાર્ટ ટાઈમ જોબ્સ, લાઈક ફૂલ ટાઈમ ઓપોર્ચ્યુનિટીઝ, આઈટીનું માર્કેટ કેવું છે, નો આઈડિયા, મને કંઈ જ નહોતું. પણ લાઈક પાછલા 1 વર્ષમાં હું ખાસું બધું આ વસ્તુ વિશે જાણ્યું, બધી મલ્ટિપલ ઇવેન્ટ્સમાં ગયો, મલ્ટિપલ જે એમએનસી કંપનીઝ છે એ વિઝિટ કરીને બધા વિશે મેં નોલેજ ગ્રેસ કર્યું, બરાબર. અને આ બધું નોલેજ હવે હું તમને લોકોને આપવા માંગુ છું. હું યુટ્યુબમાં તો વિડીયોઝ બનાવતો જાઉં છું અને ઇવન ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકતો જાઉં છું મારા ગુજ્જુ કેવી પેજ ઉપર. બટ લાઈક બધા ક્વેશ્ચન જે લોકો હોય છે એમના આન્સર્સ નથી કરી શકતો હતો હું. તો એના માટે થઈને મેં વિચાર્યું કે ચલો બધા જોડે હવે પર્સનલી વાતચીત કરીએ. તો કેવું હોય છે, એટલે એક વસ્તુ આનો ડીમેરિટ છે કે મારા અહીંયા બપોરના 11 વાગતા હોય છે, એટલે તમારા ઇન્ડિયામાં રાતના 3:30 થતા હોય છે. અત્યારે મેં 5 સ્લોટ્સ ઓપન રાખ્યા છે મંડે ટુ ફ્રાઈડે. મારા ન્યુઝીલેન્ડના ટાઈમિંગ છે 11 થી 1 વાગ્યા સુધી હું અવેલેબલ હોઉં છું, એટલે ઇન્ડિયાના થયા રાતના 3:30 થી 5:30. હું આ વસ્તુને પણ થોડા ટાઈમમાં ફિગર આઉટ કરી દઈશ અને હું મારા અહીંની અત્યારે જે ઇવનિંગ થાય છે એટલે ઇન્ડિયામાં મોર્નિંગ થતી હોય છે, તો એનું પણ હું આગળ જઈને કંઈક કરી દઈશ, કંઈક આમ જુગાડ લાવી દઈશ, એનો ટેન્શન ના કરતા તમે લોકો. પણ 5 સ્લોટ્સ અવેલેબલ હોય છે, તમે કોઈ પણ ડેટ સિલેક્ટ કરી શકો છો, હું અવેલેબલ છું. સેટરડે સન્ડે નહીં કરી શકો જેમ મેં કીધું, કેમ કે મારા એન્ડથી મેં બંધ રાખેલું છે, કેમ કે ઓફકોર્સ મારે પણ કંઈક કામ ચાલતા હોય છે. તો હવે હું ફ્રી છું, તો લાઈક બધાને હેલ્પ કરીએ, બધાનું સારું ઈચ્છે, બરાબર. તો એના માટે તેને મેં આ વેબસાઇટ બનાવી છે. અહીંયા કંઈક પોપઅપ થતી હશે, મારા બાયોમાં પણ આપેલી હશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ મિત્રો. અને ખાલી એક વસ્તુ છે કે જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરશો એ વખતે તમારે લોકોને સ્ક્રીનશોટ મતલબ તમે લોકો મને ફોલો કરો છો, આટલો તો મારો હક બને ને ભાઈઓ કે ભાઈ આટલું તો માગું તમે લોકો મને ફોલો કરો. તો તમે લોકો મને ફોલો કરો છો એટલે તમારે સ્ક્રીનશોટ નહીં અપલોડ કરવો પડશે, કેમ કે બેકએન્ડમાં બધું ઓટોમેટિક થતું હશે. જો તમે મને ફોલો નહીં કરતા હોય તો ગૂગલ મીટની લિંક તમારા થ્રુ નહીં આવે અને એ બધું નહીં થાય. એ બધું રહેવા દેજો, એના કરતાં સિમ્પલી ફોલો કરીને સ્ક્રીનશોટ નહીં અપલોડ કરી દેજો અને સબમિટ મારી દેજો ફોર્મ. તમને લોકોને ઈમેલ મળી જશે કે આટલા વાગે તમારો સ્લોટ છે અને આ રીત વિડીયોની લિંક. તો બસ ભાઈઓ, આ વિડીયો હું 3 લેંગ્વેજીસમાં અપલોડ કરીશ. આ પહેલો ગુજરાતીમાં શૂટ કરી રહ્યો છું, હવે હિન્દી અને ઇંગ્લિશમાં શૂટ કરીશ અને આ જ ગુજ્જુ કેવી પેજ ઉપર જ મૂકીશ. જો તમારા કોઈ મિત્રો છે કે કોઈ તમારા રિલેટિવ છે જેને ન્યુઝીલેન્ડ વિશે જાણવું હોય, કલ્ચર છે, શું છે અહીંયા પાર્ટ ટાઈમ ને બધાનો સીન જાણવો હોય, તો આ વિડીયો થાય એટલો મેક્સિમાઇઝ લોકો જોડે શેર કરજો, તો બધાને નોલેજ મળે અને બધા લોકો મારી જોડે વાતચીત કરી શકે અને બધાને આઈડિયા આવે કે ભાઈ શું અહીંયા ચાલી રહ્યું છે ન્યુઝીલેન્ડમાં. આટલી પીસફુલ જે કન્ટ્રી જોઈ રહ્યા છે આમાં કેમનું બધું ચાલી રહ્યું છે, કેમ કે ન્યુઝીલેન્ડમાં બહુ જ બધા કન્ટેન્ટ ક્રિએટર્સ છે, ગુજરાતીઝ છે, હિન્દીઝ છે, મલ્ટિપલ લેંગ્વેજ, મલ્ટિપલ કલ્ચર્સથી બિલોંગિંગ છે, પણ નોટ અ સિંગલ પર્સન આવી વસ્તુ કંઈ ઇનિશિએટ કરે છે. હું ખુદ આવું કરવા પહેલો માણસ છું. તો બસ ભાઈઓ, થાય એટલો મને સપોર્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, કોઈક નવા વિડીયોમાં મળું. એટલે આના પછી 2 વિડીયો હું સેમ જ વસ્તુ રિલેટેડ હિન્દી અને ઇંગ્લિશમાં નાખીશ, બટ કંઈક નવી વસ્તુ સાથે હું વિડીયો કંઈક નાખતો રહીશ. તો બસ, થેન્ક યુ સો મચ ફોર ફોલોઈંગ મી. આવો જ સપોર્ટ કરતા રહેતો. જય શ્રી કૃષ્ણ.